તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નાનચક બ્લોગમાં. આ છે અમારા ગામનું તલાય. આ 24 કલાકના વરસાદનું પાણી છે મિત્રો. નથી કોઈ નદીનું પાણી કે નથી કોઈ ઝરણાનું પાણી. કેટલું પાણી ભરાણું છે એ તમે જોઈ શકો છો. બધે પાણી પાણી જ છે. ઓલી બાજુ અમારા છાપરા છે એ પણ તણી ગયા છે મિત્રો. આ પણ જોઈ શકો છો તમે. અને એની માને ચોક જો અમારા કે ડાયરેક્ટ આવી નાખે ને જ્યાં અમારા વિડીયો બનાવવાનું શૂટિંગ હતું એ ચોક હાગી ગયો છે. આ તમે જોઈ શકો છો. આ બધું તમને અમારા આ નાનચક બ્લોગમાં જોવા જ મળશે. એટલે તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો અમે જ્યાં બ્લોગ બનાવવા ગયા હતા ને આરો જે એ જ જગ્યાએ આરો હંગવા આવી ગયો હતો. અહીંયા એ આરો હંગ્યો છે, જોઈ લો. તું જગ્યો તો મારી બ્લોગ બનાવવાની જગ્યાએ તું જગ્યો હતો. તું જગ્યો તો મને ખબર છે. આ બધે પાણી પાણી ભર્યું છે. હકીર મારે હારે ગાંડી આમાં જોઈએ. આ બધું ગુવારું પાણી છે. તમે જોઈ શકો છો મિત્રો. અને આમાં તો મોટા મોટા મગરે છે જીવતા. એક મગર તો બાવરામ કરી રહ્યો છે. ઝૂમ કરીને તમે દેખાય દેખાડો. નહીં દેખાય મિત્રો. કેમ કે માણસ ને માણસ ગરકી રહ્યો છે. અહીં મોટા મોટા માછલા પણ હોય છે. એટલે મિત્રો કોઈ દી પાણીની મજાક કરવી નહીં. હા તો અમે થોડી મજાક કરવા આવી ગયા હતા. અમે પાણીમાં પડ્યા તો માછલાએ પગ ખેંચી લીધો. મિત્રો અમે હંગવા આવ્યા હતા. હું અને મારા દોસ્તારો બધા હંગવા આવ્યા હતા. પણ સારું પાણી વધારે ભર્યું હતું એટલે પાછા વળી ગયા. નહીં જ્યાં અમે ખાલી જગ્યા ભારી ત્યાં કોઈક બીજો હંગીને જતો રહ્યો. અમે જ્યાં વિડીયોનું શૂટિંગ કરીએ છીએ આ કે અમે પુષ્પાનો એક વિડીયો બનાવ્યો હતો. આ કે મિત્રો મોટા મોટા વાઘ પણ રહેશે. એટલે ગમે તારે આવું પણ જોઈ વિચારી ના જો અમારો પગ ગારામાં ફસી ગયો છે. આરા બે હંગવા આવ્યા હતા પણ મેળ આવ્યો ને ડબલું ઢોરીને પાછા આવતા રહે. હા છે મિત્રો ઠોંઠકું તમે જોયું નહીં હોય. આ છો મિત્રો ખાડો. આ ગમે તાર પૂનમમાં આવે હાડો. હાંગવા જતા તાર આજ ખાડામાં લપટીને પડીએ અમે. તમે જોઈ શકો છો. આ દુશ્મન છે અમારો ખાડો ને. આ છે અમારા ઝોંપડા. આ ઝોંપડામાં અમે રહીએ છીએ. અને આ લાકડા અમે બારીએ આવી પરિસ્થિતિની અમારે જેવી જ લાકડા બારવા એ તમે વિચારી શકો. અને મિત્રો આ તમે જોઈ શકો છો. આ ઝોંપડામાં અમે રહીએ છીએ. કેવી રીતે રહેતા હશે તમે તમારી એંગલથી જોઈ શકો છો. આ છે અમારું મેદાન. ખાલી મેદાન જ છે. દર રમતા મને આવડતું નહીં. આમ ક્યારેક ક્યારેક ટુર્નામેન્ટ થાય છે મિત્રો. આ છે મિત્રો ગાડી. અને આ ટકલી ગમે ત્યાં આવે આડી. ઉભી મૂતરી. આ છે અમારા રામાપીરનું મંદિર મિત્રો. મંદિરને તમને દેખાડી દઉં. અને આગલા બ્લોગમાં અમે તમને મંદિરના પણ દર્શન કરાવશું. એટલે બને રહેજો અમારા બ્લોગમાં.